નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં ગોપનાથ મંદિરના 78મા પાટોત્સવની કરાઈ ઉજવણી। મહારાણા સાહેબને શ્રદ્ધાંજલિ સહિતના અનેક કાર્યક્રમો યોજાયા। પોરબંદરમાં મનપાના કર્મચારીઓએ ખોટા રિપોર્ટ કરતા આશ્ચર્ય। હાથી લસરપટ્ટી મામલે સમારકામની ખોટી વિગતો કરાઈ જાહેર। પોરબંદરના યુવા ઉદ્યોગપતિનું વધુ એક ઐતિહાસિક કાર્ય। ગંભીરા પાદરા બ્રિજને ટેકનોલોજીથી જોડવાની નિઃશુલ્ક કામગીરી। બરડા પંથકના સિસલી ગામે જુગારીઓ પોલીસની ઝપેટમાં। સિસલી ગામના પાદરમાંથી પોલીસે 5 જુગારીઓને ઝડપી લીધા। પોરબંદરના ગોપનાથ મહાદેવના મંદિરના 78મા પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે હોમાત્મક, લઘુરુદ્ર, મહાપ્રસાદી સહિતના કાર્યક્રમ યોજાયા હતા। પોરબંદરની જૂની કોર્ટ નજીક આવેલ ગોપનાથ મહાદેવના મંદિરને મહારાણા નટવરસિંહજી દ્વારા 84 બ્રાહ્મણ સમાજના અગ્રણીઓને 1948ની 20 માર્ચના રોજ ટ્રસ્ટી બનાવી સોંપવામાં આવ્યું હતું। ત્યારે હોમાત્મક, લઘુરુદ્ર દ્વારા આ મંદિરમાં 78મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ચિત્ત સનતભાઈ નાંદોલાએ ગોપનાથ મહાદેવના મંદિરના પવિત્ર પટાંગણમાં 300 જેટલા ભૂદેવને અન્નદાન, વસ્ત્રદાન અને ધનદાન કરીને વિશ્વ શાંતિનો સંદેશ વ્યાપક કર્યો હતો અને તે મુખ્ય યજમાન હોવાથી તેના હસ્તે યજ્ઞમાં બીડું હોમવામાં આવ્યું હતું। મહારાણા નટવરસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ગોપનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી અશ્વિનભાઈ દવે તેમજ અશ્વિનભાઈ ઠાકર, દેવેન્દ્રભાઈ પંડ્યા તથા પાયલબેન દવે સહિત સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે પ્રજાવત્સલ્ય મહારાજા નટવરસિંહજી દ્વારા આ મંદિર 84 બ્રાહ્મણ જ્ઞાતિના આગેવાનોનું ટ્રસ્ટ બનાવીને અર્પણ કરવામાં આવ્યું હતું। તે દિવસથી નટવરસિંહજીને ખાસ યાદ રાખવા હોમાત્મક, લઘુરુદ્ર સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે। આ પાટોત્સવમાં સમસ્ત બ્રહ્મ સમાજના તેમજ શહેરના વિવિધ જ્ઞાતિના સંસ્થાઓના અગ્રણીઓએ પણ ઉપસ્થિત રહ્યા હતા। ગોપનાથ મહાદેવના ટ્રસ્ટી આજ રોજ 20મી માર્ચ 78 એટલે 78 વર્ષ પોરબંદરના મહારાજાએ આ જે ગોપનાથ મહાદેવની જગ્યા છે તે પેલા ખાલી ગ્રાઉન્ડ પૂરતી જતી, મહાદેવનું મંદિર જ હતું, પણ બાપુને એવી ઈચ્છા થઈ કે આ મંદિરનું સુચારું સંચાલન થાય, નિયમિત ભગવાન શંકરની પૂજા થાય, ગોપનાથ મહાદેવની પૂજા થાય, એટલા માટે થઈ અને એ સમયે એટલે 78 વર્ષ પહેલા 5 બ્રાહ્મણોનું એ જમાનાના અમારા વડીલોનો એક ટ્રસ્ટ બનાવી અને આ બ્રહ્મ સમાજને, આ 84 જ્ઞાતિને આ જમીન અર્પણ કરી અને પછી અમારા ટ્રસ્ટીઓએ, ભૂતપૂર્વ ટ્રસ્ટીઓએ આ મંદિરને ડેવલપમેન્ટ કર્યું। ડેવલપમેન્ટ કરીને આજે આ મંદિરમાં અમે કોઈ પણ સમાજના સાર્વજનિક હેતુ માટે, ધાર્મિક પ્રસંગો ઉપયોગ માટે અમે ઉજવવા માટે આપીએ છીએ અને આજની તારીખે અમે પોરબંદરના દરેક સમાજને આમંત્રણ આપીએ। શું કામ કે પોરબંદરના મહારાજા શ્રીએ આ જમીન અમને આપી છે સંચાલન માટે અને અમે સમાજના દરેક જ્ઞાતિ માટે ઉપયોગી થાય ધાર્મિક પ્રસંગે એ ઉત્સવ ઉજવવા માટે અમે એના માટે તત્પર છીએ અને દરેક પ્રસંગ માટે અમે દર વખતે દર સમય જે કોઈ 3 હોલ બનાવેલ છે, સત્સંગ હોલ, સ્વાધ્યાય હોલ અને ભક્તિ હોલ, આવા 3 હોલ બનાવ્યા છે। એટલે યોગ, પ્રાણાયામના ક્લાસ ચાલે, શૈક્ષણિક ક્લાસ ચાલે, એવા તમામ ક્લાસ બિન રાજ્ય કોઈ પણ પ્રવૃત્તિ માટે અમે ગોપનાથ મંદિરનો ઉપયોગ કરવા માટે પોરબંદરની પ્રજાને આહ્વાન કરીએ છીએ। અસ્તુ આજનો કાર્યક્રમ છે એ જે આ તિથિ નિમિત્ત આ દિવસે અમે બાપુને યાદ કરીએ છીએ। પોરબંદરના મહારાજા નટવરસિંહ બાપુએ જમીન અમને આપી હતી એટલે આ દિવસે અમે નિયમિત એમને બાવળમાં બેસાડે છે, એની પૂજા અર્ચન કરીએ છીએ અને બાપુને આ દિવસે અમે ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એ નિમિત્તે અમે પાટોત્સવ નિમિત્તે
હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરી અને બ્રહ્મભોજન કરીએ છીએ. પોરબંદરમાં કર્મચારીઓ દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને ઊંધા ચશ્મા પહેરાવવામાં આવતા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવું જ કંઈક બન્યું છે ચોપાટી પર હાથી લસરપટ્ટી મામલે. જુઓ સમગ્ર અહેવાલ. પોરબંદરની ચોપાટી પરની હાથી લસરપટ્ટી જર્જરિત હોવાથી એક બાળકને માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઈજા થઈ હતી, જે અંગે શિવસેના દ્વારા લસરપટ્ટીના સમારકામ માટે ઉગ્ર રજૂઆત થઈ હતી અને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ હતી. ત્યારબાદ હવે તંત્ર જાગ્યું છે અને રાતોરાત તેનું સમારકામ કર્યું છે તેવી પ્રેસ નોટ મહાનગરપાલિકાના પ્રેસના ગ્રુપમાં શેર થઈ હતી. પરંતુ સ્થળ પર જઈને વાસ્તવિકતા તપાસતા એવું બહાર આવ્યું છે કે લસરપટ્ટીના માત્ર વચ્ચેના ભાગમાં લાદી ફિટ કરવામાં આવી છે, બાકીની પરિસ્થિતિ યથાવત છે, જેથી બાંધકામ વિભાગે કમિશનરને પણ ઊંધા ચશ્મા પહેરાવવાની હીન હરકત કરી છે. તેને શરમજનક માનવામાં આવી રહી છે. ચોપાટીએ હાથીની લસરપટ્ટી જર્જરિત હોવાથી બાળકો પર સતત અકસ્માતનો ભય તોળાતો હોવાથી આ અંગે શિવસેના દ્વારા મહાનગરપાલિકાને રજૂઆત કરી સમારકામની માંગ કરી હતી અને આંદોલનની ચીમકી પણ આપી હતી. ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે પ્રેસના ગ્રુપમાં તંત્રના ગુણગાન ગાઈને એવી વિગત જાહેર કરી હતી કે પોરબંદર શહેરના ચોપાટીમાં આવેલ હાથી ગ્રાઉન્ડ ખાતે આવેલી લસરપટ્ટી, જે શહેરની આકર્ષણરૂપ સુવિધા તરીકે જાણીતી છે, સમયાંતરે જર્જરિત બની ગઈ હતી. સ્થાનિક નાગરિકો અને વાલીઓ દ્વારા બાળકોની સલામતી અંગે વ્યક્ત કરાયેલ ચિંતાઓને ધ્યાનમાં લઈ પોરબંદર મહાનગરપાલિકાના બાંધકામ વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. લસરપટ્ટીની તપાસ બાદ તેમાં રહેલ જોખમી બનેલી રચનાને દૂર કરીને મજબૂતીકરણ કરવામાં આવ્યું છે. જરૂરી જગ્યાએ નવી સામગ્રીનો ઉપયોગ કરી લસરપટ્ટીને વધુ મજબૂત અને ટકાઉ બનાવવામાં આવી છે. સાથે સાથે બાળકોના ઉપયોગને ધ્યાનમાં રાખીને લસરપટ્ટીના સપાટીના ભાગને સરળ અને સુરક્ષિત બનાવવામાં આવ્યો છે. પ્રેસ નોટ તૈયાર કરી નાખી, પરંતુ ચોપાટીની લસરપટ્ટીનું સમારકામ થયું છે કે કેમ તે જોવાની તસ્દી મનપાના અધિકારીઓએ લીધી ન હતી. તેના કારણે હવે મહાનગરપાલિકાના અધિકારીઓ કમિશનરને તો ઊંધા ચશ્મા પહેરાવતા જ હતા, પણ હવે પ્રેસ મારફતે પ્રજાને ઊંધા ચશ્મા પહેરાવવાનું શરૂ કર્યું છે. તેની સાબિતી ચોપાટીની લસરપટ્ટીમાંથી મળી છે, કારણ કે આ લસરપટ્ટીમાં વચ્ચેના ભાગે સમારકામ કર્યું છે. બાકીના ભાંગેલા તૂટેલા પગથિયા અને તૂટેલી દિવાલો, મસમોટી તિરાડો, લોખંડના સળિયા યથાવત રીતે ડોકાઈ રહ્યા છે. તેથી સ્વાભાવિક રીતે જ નેતાઓની જેમ અધિકારીઓ પણ હવે પ્રજાને મામા બનાવવા માંડ્યા હોય તેવી અનુભૂતિ થઈ રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ નાખવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી, જેમાં 18% ઊંચું એટલે કે ₹55 કરોડમાં આપવામાં આવ્યું છે, જેને લઈને શહેરમાં ચર્ચા જાગી છે. પોરબંદર શહેરના મુખ્ય માર્ગો પર 900 જેટલા પોલ ઊભા કરી સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ તેમજ સોસાયટી અને ગલીમાં 15,000 જેટલી સ્ટ્રીટ લાઇટ નાખવાનું ટેન્ડર કરવામાં આવ્યું હતું. આ ટેન્ડર પ્રક્રિયા દરમિયાન 18% ઊંચું રકમમાં ટેન્ડર આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ આ ટેન્ડર ₹55 કરોડમાં આપવામાં આવ્યું છે. ત્યારે આ બાબતે ડેપ્યુટી કમિશનર દ્વારા જણાવ્યું હતું કે સ્ટ્રીટ લાઇટના મટીરિયલ્સના ભાવ વધતા તેમજ અમુક આઇટલ વધતા જ ટેન્ડર અપ કરવામાં આવ્યું છે. સાહેબ, પોરબંદર શહેરની અંદર સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ યોજનાનું ગઈકાલે જ સીએમના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સાહેબ, શું આખો પ્રોજેક્ટ છે ને એનાથી સાહેબ કઈ રીતે બેનિફિટ રહેશે સિટીઝનોને? પોરબંદર મહાનગરપાલિકાના મુખ્ય રસ્તાઓમાં ખાસો સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ લગાવવાનો પ્રોજેક્ટ છે. તમામ મુખ્ય રસ્તા એમાં એમજી રોડ છે, એસસીપી રોડ છે, મુખ્યના 3 મેલવાળો રસ્તો છે, કે પછી ગરમી ખામી રોડ રસ્તો છે. તમામ મુખ્ય રસ્તા પર સ્માર્ટ લાઇટો લાગશે. ઉપરાંત આમાં જે સર્જ આવે છે, જે પીજીવીસીએલની લાઇન છે, એના કારણે જે સ્ટ્રીટ લાઇટનું નુકસાન થતું હોય છે, એમાં ખાસ કરીને ચોમાસા દરમિયાન થતું હોય છે. એના માટેના 100થી વધુ જે સેક્શન પિલર છે, જે પેનલો છે સ્ટ્રીટ લાઇટની, એ પણ આપણે બદલવાની છે. ઉપરાંત સીસીટીવી સમગ્ર વિસ્તારમાં જુદા જુદા વિસ્તાર છે આપણે લગાવવાના છે. એમાં આપણે પોલીસની સાથે સંકલન પણ કરીશું. એમાં વિડીયો એનાલિટિક્સ પણ આ જે પ્રોજેક્ટ છે એનો ભાગ છે. એટલે વિવિધ પ્રકારના જે વિડીયો એનાલિટિક્સ છે, જેમ કે કોઈ જગ્યાએ કચરો કોઈ ફેંકતો હોય જાહેરમાં, અથવા તો પછી કોઈ થૂકવાનું કામગીરી કરતા હોય, પછી જે પોલીસને જે ક્રાઇમ ડિટેક્શનમાં એમાં જે તમામ પ્રકારના વિડીયો એનાલિટિક્સ આમાં ઇનપુટ કરેલા છે. તો
એટલે તેનો પણ શહેરને લાભ મળશે. આ બધી જગ્યાએ જેમ કે કમલાબાદ છે, સુદામા ચોક છે, ત્યાં કેમેરા ચોપાટી પર પણ લગાવવામાં આવનાર છે. ઉપરાંત આ સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ છે એનાથી જે અત્યારે જે વીજ વપરાશ છે જે અમારો કોર્પોરેશન થાય છે એમાં પણ અમને એનાલિસિસ કરવામાં સરળતા રહે. તેના કારણે વીજ ચોરી છે તે કોર્પોરેશનના કોડમાંથી થતી અથવા તો અન્ય રીતે જે એનર્જી સેવિંગ છે લાઇટ ડીમ કરીને એ પણ કરી શકાશે અને પબ્લિક મની છે સેવિંગ થશે. અમારું જે મૂળ જે એનાલિસિસ હતું એમાં સ્માર્ટ લાઇટો અને વિડીયો એનાલિટિક્સ અને તમામ સીસીટીવી તમામનો સમાવેશ કર્યો. પણ તાજેતરમાં જે કોપરના એના ભાવ પણ વધ્યા હતા. કોપર અને ચાંદીનો ભાવ પણ છે. કોપર છે આમાં મોટા પ્રમાણમાં વાપરવામાં આવે છે. ઉપરાંત જે વિડીયો એનાલિટિક્સ છે એમાં અમુક કોમ્પોનન્ટ છે એ વધારાના અમે આમાં વાપરવાના છે. કંપની તરફથી અમે વધારાના પ્રોવાઈડ કરવાના છે. એના કારણે બજેટમાં થોડો વધારો થયો છે અને જે શહેરના લોકો છે એમને વધુ સુવિધા મળે એના કારણે આગળ પછી સ્માર્ટ જે સ્ટ્રીટ લાઇટ છે એ સાદી સ્ટ્રીટ લાઇટ કેટલો અલગ છે? તો શું હશે એવી એમ વિશેષતા? ટોટલ અત્યારે કોસ્ટ છે એ લગભગ 55 કરોડ જેટલી થાય છે. એમાં 5 વર્ષનું ઓપરેશન મેન્ટેનન્સ એજન્સીના સ્કોપમાં છે. એટલે અત્યારે પ્રોજેક્ટની મૂળ સમયમર્યાદા 2 વર્ષ છે. 1 વર્ષ એમાં સ્માર્ટ માટેનું છે અને બીજું 1 વર્ષ છે એ જે સાદી લાઇટો છે સ્માર્ટ સિટી એના બદલવા માટે છે. અને ત્યારબાદ બીજા 5 વર્ષ એમાં એમને આ સમગ્ર જે વ્યવસ્થા છે એના સંચાલન માટેનું છે. એટલે કુલ 7 વર્ષ આમ થાય છે. 2 વત્તા 5 એમ કરીને એના માટેનું કુલ બજેટ 55 કરોડ જેટલું થાય છે. ઉપરાંત સ્માર્ટ લાઇટો છે એ તમામ મુખ્ય રસ્તા પર છે અને ઇન્ડિવિજ્યુઅલ લાઇટ છે એ ધારો કે કોઈ લાઇટ ફ્લિકરિંગ કરતી હોય અથવા તો બંધ થઈ ગઈ અથવા તો કોઈ બીજો પ્રકારનો એમાં ઇસ્યુ થયો હતો તે અહીંયા ડેશબોર્ડ છે એ તેના પર જોઈ શકાશે અને કંટ્રોલ અને તેનું વધુ સારી રીતે એનું સંચાલન થઈ શકશે. જે સાદી લાઇટો છે એમાં આ પ્રકારની ફેસિલિટી નથી. જે પેટા રસ્તા છે અથવા ગલીઓ છે એમાં સાદી લાઇટો અત્યારે નક્કી કરે છે કોર્પોરેશન પણ. પરંતુ એમાં જે પેનલ્સ છે એ તમામ સ્માર્ટ પેનલ્સ છે. તો એનું ટાઈમિંગ જે આપણે વારંવાર સમસ્યાઓ અનુભવી છે કે શિયાળા દરમિયાન એનો ટાઈમ ફેરફાર કરવાનો છે એ સ્માર્ટ પેનલથી અહીંયાથી રિમોટલી અમે તેનો ફેરફાર કરી શકીશું. તો આ ટેન્ડરમાં શહેરના માર્ગો પર આધુનિક 200 જેટલી સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ કરવામાં આવશે. ત્યારે ટેન્ડરમાં 18% આપ થતાં શહેરમાં અનેક ચર્ચાઓ જાગી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક આવેદન પાઠવવામાં આવ્યું છે, જેમાં જીઆઈડીસી રેલવે ફાટકને કાયમી રીતે બંધ કરવાની કાર્યવાહી અંગે પુનર્વિચાર કરવા રેલવે વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી. પોરબંદરના ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પોરબંદરના રેલવે મેનેજર મારફતે રેલવે વિભાગ દિલ્હી ખાતે આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે પોરબંદર ખાતે આવેલ જીઆઈડીસી રેલવે ફાટકને કાયમી રીતે બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે આસપાસના વિસ્તારોના રહેવાસીઓ, ઔદ્યોગિક કામદારો, વિદ્યાર્થીઓ અને ભક્તજનોને મુશ્કેલી પડશે. આ રેલવે ક્રોસિંગ શહેર અને જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તાર વચ્ચેનો સૌથી મહત્વપૂર્ણ પ્રવેશ માર્ગમાંથી એક છે. અંદાજ મુજબ દરરોજ 50,000થી વધુ લોકો આ ક્રોસિંગનો ઉપયોગ કરે છે, જેમાં કામદારો, વિદ્યાર્થીઓ, રહેવાસીઓ અને મુલાકાતીઓનો સમાવેશ થાય છે. તેમજ જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારમાં આશરે 300 નાના અને મોટા ઉત્પાદન એકમો આવેલા છે, જ્યાં હજારો કર્મચારીઓ રોજગાર માટે દરરોજ અવરજવર કરે છે. આ ક્રોસિંગ બંધ કરવામાં આવશે તો આ કામદારો અને મુસાફરોનું અંતર અને સમય બંનેમાં નોંધપાત્ર વધારો થશે અને અનેક ઉદ્યોગોના કાર્ય પર પણ તેની અસર પડી શકે છે. જેથી આ ફાટક બંધ કરવાની કાર્યવાહી અંગે ફરી વિચારણા કરવા માંગ કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની બાવસીજી સરકારી હોસ્પિટલના DEIC સેન્ટર ખાતે વર્લ્ડ ઓરલ હેલ્થ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે દંત આરોગ્ય જાગૃતિ અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હોસ્પિટલના સિવિલ સર્જન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
20 માર્ચના રોજ વર્લ્ડ ઓરલ હેલ્થ ડેની ઉજવણી કરવામાં આવે છે ત્યારે પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલના ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેલ સેન્ટર ખાતે પણ નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ હેઠળ વર્લ્ડ ઓરલ હેલ્થ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે દંત આરોગ્ય જાગૃતિ અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અહીં આવતા બાળકોની તપાસ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર દિવ્યાબેન દાગા તેમજ વહીવટી અધિકારી ડોક્ટર વિપુલ મોઢા તથા ડેન્ટલ વિભાગના ડોક્ટર સુનિતાબેન સહિતના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ ડોક્ટર સુનિતા સિસોદિયા છે. આજે આપણે વર્લ્ડ ઓરલ હેલ્થ ડે ની ઉજવણી સ્વરૂપે નાના બાળકો માટે સ્પેશિયલ સ્ક્રીનિંગ કેમ્પ રાખેલો છે, જેમાં આપણે જે સ્પેશિયલી એબલ ચાઇલ્ડ છે એના પેરેન્ટ્સને એજ્યુકેટ કરશું કે કેવી રીતે એની ઓરલ હેલ્થની કેર લેવી, અને બીજા સ્કૂલ ગોઈંગ કિડ્સ છે એને પણ આપણે પ્રોપર બ્રશિંગ ટેકનિક શીખવાડશું કે જેથી એને નાની એજે ડેન્ટલ કેરીઝ ન થાય અને પોતાની ઓરલ હેલ્થનું જાતે ધ્યાન રાખી શકે. હું ડોક્ટર દિવ્યા ડાગા, CDMO કમ સિવિલ સર્જન, ભાવસિંહજી હોસ્પિટલ પોરબંદરનું છું. આજે ઓરલ હેલ્થ કેર દિવસના અંતર્ગત આપણે DEIC જે ડિસ્ટ્રિક્ટ રિહેબિલિટેશન સેન્ટર છે બાળકો માટેના, ત્યાં એક સ્ક્રીનિંગ પ્રોગ્રામ અને હેલ્થ કેર ઓરલ હેલ્થ કેર વિશે જાણકારી આપે છે. અમારા ડેન્ટિસ્ટ ડોક્ટર સુનિતા છે એ અમને અહીંયા બધા પેશન્ટનું સ્ક્રીનિંગ કરી અને એમને વ્યવસ્થિત સલાહ આપશે. પોરબંદરના ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેલ સેન્ટર ખાતે જન્મજાત ખોડખાપણ ધરાવતા બાળકોને ફિઝિયોથેરાપી સહિતની સારવાર આપવામાં આવે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજ્યના એસટી વિભાગ દ્વારા પોરબંદર ભાવનગર રૂટને નવી 2 બસ ફાળવવામાં આવી છે ત્યારે કેબિનેટ મંત્રીના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એસટી વિભાગને 182 ગુર્જર નગરી બસોનું ગઈકાલે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે પૈકી પોરબંદર જિલ્લા એસટી વિભાગને પોરબંદર ભાવનગર રૂટમાં 2 ગુર્જર નગરી બસો ફાળવવામાં આવી છે. આ બસોનું પોરબંદર બસ સ્ટેશનથી કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે મંત્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લાની જનતાને લાંબા અંતરની બસ વધુ આરામદાયક મળે તે હેતુસરથી પોરબંદરથી ભાવનગરના રૂટમાં આ બસો ફાળવવામાં આવી છે. મુસાફરોને પણ અનુરોધ કરી જણાવ્યું હતું કે સરકાર દ્વારા બસો અને બસ સ્ટેશનની ખૂબ જ સારી સગવડો ઉપલબ્ધ કરવામાં આવી છે, ત્યારે આ બસ સ્ટેશનનો અને બસોને સ્વચ્છ રાખવી તે આપણી નૈતિક ફરજ છે. ડેપો મેનેજર PB મકવાણાએ જણાવ્યું હતું કે ગુર્જર નગરી બસમાં 2 સીટ વચ્ચે વધારે જગ્યા આપવામાં આવેલ છે, જેથી લાંબા અંતરની મુસાફરી માટે કોઈ જાતનો થાક લાગતો નથી અને આરામદાયક મુસાફરીનો અહેસાસ થાય તે માટે આ બસોનું નિર્માણ કરવામાં આવેલ છે. સ્ટેન્ડ ઇન્ચાર્જ HM રૂઘાણી દ્વારા આ બસોના સમય અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે પોરબંદરથી ભાવનગર જવા માટે આ બસ સવારે 7:45 કલાકે તેમજ બીજી બસ રાત્રે 8 કલાકે વાયા માંગરોળ, વેરાવળ, કોડીનાર, ઉના, રાજુલા, મહુવા, તળાજા થઈને ભાવનગર જશે, જ્યારે ભાવનગરથી પોરબંદર આવવા માટે આ બસો સવારે 7:45 વાગ્યે તેમજ સાંજે 7 કલાકે આ બસો મળશે. આ બસોનું રિઝર્વેશન એસટી નિગમના તમામ બસ સ્ટેશનો પરથી GSRTCની ઓફિશિયલ એપ્લિકેશન દ્વારા મોબાઈલથી તેમજ વેબસાઇટ પરથી થઈ જશે. આજે પોરબંદર ભાવનગર પોરબંદર માટે પોરબંદર એસટી ડેપો ઉપરથી 2 સેટ, એક સેટ એટલે કે એક ભાવનગરથી આવે અને બીજી અહીંયાથી સ્ટાર્ટ થાય એ રીતે 2 સેટ બસનું લોકાર્પણ કર્યું. અને જે ભાવનગર જતા મુસાફરો છે એને અત્યંત આધુનિક લેલન કંપનીની ખૂબ મજબૂત અને સગવડતાવાળી બસનું લોકાર્પણ થયું છે. એને કારણે આ રૂટ ઉપર મુસાફરી કરતા જે યાત્રિકો છે એને યાત્રાધામમાં જવું હોય કે પોતાના વ્યવહારિક પ્રસંગે જવું હોય ત્યારે કોઈ મુશ્કેલી નહીં થાય. ગુજરાત સરકાર છે એ એસટીની જે બસ સેવા છે એ બસ સેવાની અંદર સતત વધારો કરતી રહી છે અને એને કારણે મુસાફરોની સંખ્યા પણ વધી છે અને એસટીને પણ પોતાના પગ ઉપર ઉભા રહી શકે એટલી ક્ષમતા એની પાસે પ્રાપ્ત કરી છે. આ બસની અંદર પણ અનેક લગભગ 70 જેટલા નાના મોટા સુધારાઓ
આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ખાસ વિવિધ સ્ટેપ લઈને લગભગ 80 જેટલા નાના મોટા સુધારા કર્યા છે. એની લેગ સ્પેસ વધારવામાં આવી છે. 2 જે લાઈનો છે એ કાઢી નાખી અને લેગ સ્પેસ વધારી છે. એટલે ખૂબ આરામદાયક બસો બનાવી છે. અને આવી બસોનું 2 દિવસ પહેલા જ ગાંધીનગરથી અહીંયા 182 મત વિસ્તારમાં આ દરેક મત વિસ્તાર એક બસ સુપ્રત કરવામાં આવી છે. પોરબંદર ડેપો પણ સ્વચ્છતાની અંદર અને બીજી તમામ બાબતોની અંદર નિયમિત બસ ચલાવવામાં એનું નામ છે. હું બધા જ જે કર્મચારીઓ છે ખાસ કરીને એ ફિલ્ડ સ્ટાફના બધા જ કર્મચારીઓ અધિકારીઓ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું. આ સમારોહમાં ભાજપના જિલ્લા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને જિલ્લા મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છુપાયેલા રત્નોને મંચ આપવા આમ આદમી પાર્ટી દ્વારા અનોખી પહેલ કરાઈ છે, જેમાં આગામી 22 માર્ચના રોજ ખીજડી પ્લોટ ગાર્ડન ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું છે. પોરબંદર શહેર હંમેશા તેની સંસ્કૃતિ અને કલા માટે જાણીતું રહ્યું છે, પરંતુ સ્થાનિક સ્તરે યોગ્ય મંચના અભાવે અનેક પ્રતિભાઓ દબાયેલી રહે છે. આ ઉણપને દૂર કરવા અને પોરબંદરના યુવાનો તેમજ બાળકોની કલાને દુનિયા સમક્ષ લાવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા એક ભવ્ય ટેલેન્ટ શો પોરબંદર ગોટ ટેલેન્ટના નામથી આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આગામી 22 માર્ચ 2026 રવિવારના રોજ શહેરના હૃદય સમાન ખીજડી પ્લોટ ગાર્ડન ખાતે યોજાવા જઈ રહ્યો છે. પોરબંદરના યુવાનોને પોતાની અવનવી પ્રતિભાઓ જેવી કે ડાન્સિંગ, સિંગિંગ, કોઈ સેન્ડ આર્ટ કરે છે, આવી ઘણી બધી એક્ટિંગ સહિતની અલગ અલગ જે કોઈ પણ પ્રતિભાઓ છે તેને બહાર કાઢવા માટે કોઈ પણ એક સારું એવું મંચ અત્યાર સુધી પ્રોવાઈડ નથી થતું હતું. આવા સમયે આમ આદમી પાર્ટી પોરબંદર દ્વારા અમે લોકોએ આ મંચ પૂરું પાડવા માટે પોરબંદર ગોટ ટેલેન્ટ કરીને આખો એક પ્રોગ્રામ બનાવેલો છે. આની અંદર અમને અત્યાર સુધીમાં અંદાજિત 250 જેટલી એન્ટ્રી મળેલી છે, જેમાંથી 40 એન્ટ્રી સિલેક્ટ કરી અને તારીખ 22 માર્ચ 2026 ના રોજ રવિવારે ખીજડી પ્લોટ ગાર્ડન એટલે કે નટવરસિંહજી ગાર્ડન ખાતે આ ટેલેન્ટ શો નું ફાઇનલ મેગા ઓડિશન અને મેગા સિલેક્શન કે સ્ટેજ પરફોર્મન્સ ત્યાં રાખેલું છે. આથી અમે જાહેર જનતાઓને પણ અપીલ કરીએ છીએ કે તમે સૌ આવો અને ત્યાં લાઈવ આપણા પોરબંદરના યુવાનોની પ્રતિભાઓને નિહાળો અને તેમને વધારે ને વધારે પ્રોત્સાહિત કરો. આ પ્રોગ્રામ અંતર્ગત અમે લોકો જે કોઈ પણ ફર્સ્ટ પ્રાઇઝ આવશે એમને 5,000, સેકન્ડને 3,000 અને થર્ડને 2,000 એવી રીતે કેશ પ્રાઇઝીસ અને સાથે ટ્રોફી પણ આપવાના છીએ. સાથે સાથે એવી જ રીતે બીજી કેટેગરીમાં જે બાળકો છે એ બાળકોને પણ અમે ઇનામો આપી અને પ્રોત્સાહિત કરવાના છીએ. આનો મુખ્ય હેતુ એ જ છે કે યુવાનોની પોતાની પ્રતિભાઓને એક સરસ મંચ મળે અને વધુ ને વધુ સારી રીતે તે પોતાની પ્રતિભાઓને વધારે સારી રીતે કંડારી શકે. કોના દ્વારા કીધું પેલા આમ આદમી પાર્ટી દ્વારા. આ કાર્યક્રમમાં ડાન્સમાં શાસ્ત્રીયથી લઈને વેસ્ટર્ન ડાન્સ સુધીની પ્રસ્તુતિ કરશે, તેમજ સિંગિંગમાં લોકગીતો, ભજનો અને બોલિવૂડ ગીતોનો સંગમ જોવા મળશે. તો સેડાટ અને શાયરીમાં શબ્દોના જાદુગરો માટે ખાસ મંચ તૈયાર કરાયો છે. આ આયોજનની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં વય મર્યાદાનો કોઈ બાદ રાખવામાં આવ્યો નથી. 6 વર્ષના ભૂલકાઓથી લઈને 60 વર્ષના વડીલો પણ પોતાની કલાનું પ્રદર્શન કરી શકશે. પોરબંદરમાં કદાચ પ્રથમવાર આટલા મોટા પાયે અને આટલી વિવિધતાસભર કલા સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ શહેરની તમામ કલાપ્રેમી જનતાને આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં પધારીને કલાકારોને પ્રોત્સાહિત કરવા અપીલ કરી છે. પોરબંદરના જાણીતા યુવા ઉદ્યોગપતિનું વધુ એક ઐતિહાસિક કાર્ય સામે આવ્યું છે, જેમાં ગંભીરા પાદરા બ્રિજને ફેબ્રિકેટેડ ટેકનોલોજીથી જોડવાની કામગીરી તેમણે સફળતાપૂર્વક સંપન્ન કરી છે. વડોદરા જિલ્લાના ગંભીરા પાદરા બ્રિજને ટેકનોલોજી ટેકનિકલ મૂલ્યાંકન સાથે ફેબ્રિકેશનના માધ્યમથી જોડવાનું કામ સરકાર દ્વારા વિશ્વકર્મા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પ્રાઇવેટ લિમિટેડના કેતનભાઈ ગજ્જરને સોંપ્યું હતું. બ્રિજ તૂટી પડતા અહીંથી દરરોજ અપડાઉન કરતા 6,000 જેટલા લોકોને 40 કિલોમીટરનો ફેરો ફરવો પડતો હતો. ત્યારે નવા બ્રિજનું નિર્માણ ન થાય ત્યાં સુધી ફેબ્રિકેટેડ બ્રિજ તૈયાર કરવામાં આવ્યું છે. એટલે ટુ
તેમજ ચાલીને જતા લોકો અહીંથી અવરજવર કરી શકશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આદેશથી આ કામગીરી કરવામાં આવી છે અને આ બ્રિજનું લિંક સ્પેન ઇન્સ્ટોલ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું છે. તેમજ આ કામગીરીની ખાસિયત એ છે કે બ્રિજ માટે કોઈ પણ ખર્ચ સરકાર પાસેથી લેવામાં આવ્યો નથી. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની પ્રેરણાથી આ બ્રિજ વિશ્વકર્મા સમાજ તરફથી સમર્પિત કરવામાં આવ્યું છે. આ કામગીરી વિશ્વકર્મા ગ્રુપની વિશ્વકર્મા મરીન ઇમરજન્સીને આપવા બદલ કેતનભાઈ ગજ્જર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સરકાર તેમજ કામગીરીમાં સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર કામગીરી પોરબંદરના યુવા ઉદ્યોગપતિ કેતનભાઈ ગજ્જરના નેતૃત્વ હેઠળ સંપન્ન થઈ છે. ત્યારે વધુ એક વખત પોરબંદરનું ગૌરવ કેતનભાઈ ગજ્જરે વધાર્યું છે. તેમની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આજે 20 માર્ચ એટલે કે ચકલી દિવસ છે. ત્યારે પોરબંદર જિલ્લા યુવા ભાજપ મોરચા દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કુંડા અને ચકલી ઘર વિતરણ કરવામાં આવ્યા હતા. એક સમયે વિપુલ પ્રમાણમાં ઘરની ચકલી હવે ઘણી જગ્યાએ એક દુર્લભ દ્રશ્ય અને રહસ્ય બની ગઈ છે. આ નાના જીવોને જાગૃત કરવા અને તેની સુરક્ષા માટે દર વર્ષે 20મી માર્ચે વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે. અનેક પડકારો વચ્ચે ચકલીઓને બચાવવા અને તેમને આપણા જીવનમાં પાછા લાવવાના અનેક પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે પોરબંદર જિલ્લા યુવા ભાજપ દ્વારા એક મહત્વપૂર્ણ પ્રયાસ કરેલ છે, જે અંતર્ગત કુંડા અને ચકલી ઘર વિતરણ કાર્યક્રમ માણેક ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, પોરબંદર જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવા મુખ્યત્વે હાજર રહ્યા હતા તથા પોરબંદર જિલ્લા યુવા ભાજપ પ્રમુખ હર્ષ ગોહેલ, જિલ્લા યુવા ભાજપ મહામંત્રી હર્ષ રૂઘાણી અને કાર્યક્રમના ઇન્ચાર્જ જીગર પંડ્યા સહિત યુવા ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સ્વામિનારાયણ મંદિર ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જરૂરિયાતમંદ દર્દીઓએ આ કેમ્પનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો. પોરબંદરમાં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું ધીરેનભાઈ કામદાર તથા મયંકભાઈ કામદાર પરિવારના પૂર્ણ સહયોગથી આયોજન સંપન્ન થયું હતું. આ કેમ્પમાં ડોક્ટર પરબતભાઈ ઓડેદરા તથા ડોક્ટર નિખિલભાઈ રૂપારેલિયા દ્વારા 155 જેટલા જરૂરિયાતમંદ દર્દીઓની આંખની તપાસ અને નિદાન કર્યું હતું. આ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓને આંખના ટીપા નિઃશુલ્ક અપાયા હતા. તેમજ ખાસ જરૂરિયાતવાળાની આંખનું જરૂરી ઓપરેશન પણ નિઃશુલ્ક કરી આપવામાં આવશે. આ સમગ્ર આયોજનમાં વનરાજસિંહ જાડેજા, પરેશભાઈ દવે, તુષારભાઈ જોશી અને રાજેન્દ્રભાઈ સોલંકી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં જુબેલી 4 રસ્તા પરથી હાઈમસ્ટ ટાવર દૂર કરાયો છે, જેમાં ટ્રાફિક સુવિધા માટે મહાનગરપાલિકા દ્વારા આ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુગમ અને સુરક્ષિત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લઈ જુબેલી 4 રસ્તા વચ્ચે આવેલ હાઈમસ્ટ ટાવર તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યું છે. રસ્તા વચ્ચે આવેલ આ હાઈમસ્ટ ટાવર ટ્રાફિકને અડચણરૂપ બની રહ્યો હોવાના કારણે મહાનગરપાલિકાના ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વધતા વાહન વ્યવહારને ધ્યાનમાં રાખીને અને અકસ્માતની શક્યતા ઘટાડવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. રાત્રિના સમયે ટ્રાફિક પર ઓછો પ્રભાવ પડે છે, તે માટે આયોજનબદ્ધ રીતે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઇલેક્ટ્રિક વિભાગના સુપરવાઇઝર કિશોરભાઈ કેસવાલા અને કિરીટભાઈ કોટિયાની હાજરીમાં ટીમ દ્વારા 12 મીટર ઊંચાઈ ધરાવતા હાઈમસ્ટ ટાવરને સુરક્ષિત રીતે ઉતારવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન તમામ સુરક્ષા માપદંડોનું પાલન કરવામાં આવ્યું હતું અને આસપાસના ટ્રાફિકને નિયંત્રિત કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના સિસલી ગામે જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે 5 શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ અને કાર્યવાહી હાથ ધરી હતી.
ફાગણ મહિનાની અમાસ નિમિત્તે દર વર્ષની જેમ સિસલી ગામથી 1.5 કિલોમીટર દૂર કમંડળ નદીના કાંઠે આવેલ ખોડિયાર માતાજીના નૈવેદ્ય હોવાથી અહીં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવ્યા હતા. ત્યારે આ શુભ પ્રસંગે પણ કેટલાક શખ્સો જુગારની મોજ માણે છે તેવી માહિતી બગવદર પોલીસને મળી હતી. ત્યારે પીએસઆઈ આરજી ચુડાસમા તેમજ સ્ટાફ સિસલી ગામના પાદરમાં પહોંચ્યો હતો અને જુગાર રમી રહેલ રાવલ ગામના વત્સી રણમલભાઈ મોઢવાડિયા, દિલીપ રાજુભાઈ મોઢવાડિયા, આંબારામા ગામના લખમણ નાથાભાઈ ઓડેદરા અને સિસલી ગામના નાથા લખમણભાઈ મોઢવાડિયા તથા બાલુ નાગાભાઈ મોઢવાડિયાને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી ₹22,250ની રોકડ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના રાણા કંડોળા ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે વાડોદરા રોડ નજીક રહેતા મેરુ બાબુ મકવાણા નામના આ શખ્સના મકાનમાં દરોડો પાડી એક થેલીમાં રાખેલ દેશી દારૂ ઝડપી લીધો હતો અને મેરુ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. કુતિયાણા પંથકના હામદપરા ગામે એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે ગામના બસ સ્ટેન્ડ નજીકથી હિતેશ રણમલ સોંદરવા નામના આ શખ્સને દેશી દારૂના જથ્થા સાથે જાહેરમાંથી ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. બરડા પંથકના બેરણ ગામે એક રહેણાંક ઝૂંપડામાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે જગા બાવા ગુરગુટિયા નામના શખ્સના ઝૂંપડાના ફળિયામાં દરોડો પાડી દેશી દારૂ ભરેલું એક બાચકું કબજે કર્યું હતું. જોકે આ રેડ દરમિયાન આરોપી પોલીસને હાથે ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં ગોપનાથ મંદિરના 78મા પાટોત્સવની કરાઈ ઉજવણી. મહારાણા સાહેબને શ્રદ્ધાંજલિ સહિતના અનેક કાર્યક્રમો યોજાયા. પોરબંદરમાં મનપાના કર્મચારીઓએ ખોટા રિપોર્ટ કરતા આશ્ચર્ય. હાથી લસરપટ્ટી મામલે સમારકામની ખોટી વિગતો કરાઈ જાહેર. પોરબંદરના યુવા ઉદ્યોગપતિનું વધુ એક ઐતિહાસિક કાર્ય. ગંભીરા પાદરા બ્રિજને ટેકનોલોજીથી જોડવાની નિઃશુલ્ક કામગીરી. બરડા પંથકના સિસલી ગામે જુગારીઓ પોલીસની ઝપેટમાં. સિસલી ગામના પાદરમાંથી પોલીસે 5 જુગારીઓને ઝડપી લીધા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચાર સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.